તો વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ 92 વર્ષના વયોવૃદ્ધની વ્યથા વ્યક્ત કરી છે, જ્યાં હેમાબેન આચાર્ય ભાજપની રીતિ-નીતિથી નારાજ છે। ત્યારે ભાજપથી હેમાબેન નારાજ છે, જ્યાં ભાજપના પાયાના કાર્યકર્તા છે, જે પાયાના કાર્યકર્તા તરીકે પણ ફરજ બજાવી છે, ત્યારે પાયાના કાર્યકર્તા એવા હેમાબેન આચાર્ય ભાજપથી નારાજ જોવા મળ્યા। મારું એ જ કહેવાનું છે કે બિનહરીફ શું કામ થાય? કોંગ્રેસના લોકોએ એમના સભ્ય દૂર લઈ જવા પડે કે ગાંધી બજારે વિખરાય। માણસ મેં કીધું એમ વનો વિચાર કરે છે। પહેલા એવું હું તમારો વિચાર કરતો, હું પહેલા ગામનું સારું કેમ થાય એ જોવાનો વિચાર હતો, તે મને આ વિચાર નહોતો। અને એટલે લોકશાહી જેવું તો ધીરે ધીરે આપણે ઇમરજન્સી તરફ જઈ ગયા છે। આઈ ફીલ સો કે આમાંથી પરિણામે આવે। ઇમરજન્સી એમની નથી આવી, મોરબીથી શરૂ થયું અને હાલ નવઘેરમાં। તો આ બધું જે છે આ ઇતિહાસ કોઈને ખબર નથી કે ગુજરાતમાં ગુજરાતમાંથી ગુજરાત થયું, સૌરાષ્ટ્ર થયું। યુ વિલ સરપ્રાઇઝ કે જેમલભાઈ પ્રધાન હતો સૌરાષ્ટ્ર પર ગયેલા, બીજે કે ત્રીજે મહિને કર્મચારીઓને ચૂકવવાના પૈસા સરકાર પાસે નહોતા। જેમલભાઈ જાનકીદાસ પાસે પૈસા ઉતારે અને લોકોના પૈસા આજે ક્યાં છે? કોઈ પ્રધાનની હિંમત કે મારી પાસે પૈસા છે? કારણ કે જાય તો એને જવાબ મળે એમ છે કે કેમ સાહેબ, એટલે લોકશાહીના ચીડા ઉડે છે બિલકુલ। અને મતદારો હવે પૂછું છું શું નથી જવાનું, રોઈ નથી જવાનું, તારે નથી જવાનું ને મારી નથી જવાનું। અને જો કંઈ પરિણામ ના બનવું હોય તો બહુ સ્વાભાવિક મને તમને બધાને થાય કે ભાઈ શું છે આમાં,